આજે તો સાંજે પોકી ગયા ભગુડા, પણ ભગુડા જોવા માટે શું શું કર્યું એ મને જ ખબર છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેસો આપ સભી લોગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણો પ્લાન છે ભગુડા જવાનો, પણ પેલા કામ કરવું પડશે દુકાને. પછી તો બધા તેલના અને ગોળના ડબ્બા ગોતીને આપણે ભરી દીધા ટેમ્પામાં. આ ડબ્બા તમને કેટલા લાગે છે કોમેન્ટ કરી દેજો. કે ડબ્બા ગોતવામાં અને ભરવામાં તો હાલત ખરાબ થઈ ગઈ. પછી તો હું કરવા લાગ્યો વ્લોગ એડિટિંગ, પણ આપણા ફોનમાં ચાર્જ નહોતું, એટલે ચાર્જિંગમાં રાખીને જ વ્લોગ એડિટ કરવાનો છે આજ તો. લ્યો, હજી વ્લોગ એડિટ કરવાનો ટાઈમ મળ્યો તો કે પાછી એક ગાડી આવી ગઈ. હવે આ બધો સામાન ઉતારવાનો છે, અને અત્યારે અમે આવી ગયા છીએ પાણી ભરવા માટે. અને પાણી ભરવા માટે ક્યાં આવ્યા છીએ તમને ખબર છે? કઈ શમશાને આવ્યા છીએ. પછી તો ત્યાંથી જલ્દી નીકળીને હું આવી ગયો પાછો ઘરે. અહીંયા ઘરે આવ્યો હતો તો ઝુમર પણ હોરર દેખાતું હતું. પછી તો હું અને પપ્પુ ડોન નીકળી ગયા ભગુડા તરફ. અમે સવારનો પ્લાન કર્યું હતું કે ભગુડા જવાનું છે, આખો દિવસ ટાઈમ જ ના મળ્યો, એટલે અમે જઈ જઈ રાતે અને ફાઇનલી પોગી ગયા છીએ ભગુડા. ભગુડા આવી અને સ્ટોરી નો બનાવી એવું તો બને જ નહીં. પછી તો કરી નાખ્યો સાંડલો. હવે લાગશું સંસ્કારી તો લાગવું પડે ને. ભગુડા આવી એટલે ગિફ્ટ તો લેવા જ પડે. ને અત્યારે આવી ગયા છીએ આપણી ફેવરેટ સોડા પીવા માટે, અને ઘરે આવીને ખાઈ લીધી કિટકેટ ખાધા વગર તો નીંદર ના આવે. તો હવે તો થઈ ગયો છે સુવાનો ટાઈમ. તો ફિર મિલતે હૈ કલ કે વ્લોગ में, तब तक के लिए बाय बाय गाइस.